મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં વાસણા બેરેજના 27 જેટલા દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાંથી સતત 35,361 ક્યુસેક પાણી છે તે સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। સંત સરોવરમાંથી 1,20,957 ક્યુસેક પાણી તો 93,658 ક્યુસેક પાણી છે તે ધરોઈ ડેમમાંથી પણ છોડવામાં આવ્યું। મહત્વપૂર્ણ છે કે અધિકારીઓએ સાવધ રહેવા માટે અને સલામતી માટે અગમચેતીના તમામ પગલાં ભરવા માટે ખાસ જે સૂચના છે તે આપી છે। મહત્વપૂર્ણ છે કે જે દ્રશ્યો પણ આપની સામે છે કે ફરી એકવાર જ્યારે ધરોઈ ડેમમાંથી પાણી છે તે છોડવામાં આવ્યું, વાસણા બેરેજ સૌથી પહેલા ત્યાં પાણી પહોંચતું હોય છે ધરોઈ ડેમમાંથી અને તેના કારણે સાબરમતી નદીમાં સતત પાણીનો ભરાવો થતો હોય છે। ફરી એકવાર વોકવે પર પણ સાબરમતીના પાણી ફરી વળ્યા તે પ્રકારના દ્રશ્યો બીજી વાર સામે આવ્યા છે। જોઈ શકાય છે કે વાસણા બેરેજમાંથી સતત જે પાણી છે તે છોડાઈ રહ્યું છે। 27 જેટલા દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને તેને લઈને સાબરમતી નદી છે તે ઉફાન પર જોવા મળી રહી છે। તો આ જ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શિવાંશુ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। શિવાંશુ, જે રીતે અત્યારે સતત ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ તો સાબરમતી નદી છે તેની હાલત કેવી છે અને સાવચેતીને લઈને શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? જી ચોક્કસ કહી શકાય, જે પ્રકારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે સાબરમતી નદીએ એક વિકરાળ રૂપ ધારણ કર્યો છે। સાબરમતી નદીના આસપાસના વિસ્તારો તંત્ર દ્વારા ખાલી કરવામાં આવ્યો છે, સાથે લોકોને એક જાહેર ચેતવણી પણ આપવામાં આવી છે, કારણ કે જે પ્રકારે આજુબાજુ રહેતા લોકો જે છે તેમને ખાલી કરવાના આદેશ સાથે વાત કરવામાં આવે, જે પ્રકારે જૂના ભાડે 15થી વધુ મકાનો જે છે તે ખાલી કરી દેવામાં આવે છે। સીધી તસવીરો આપણે સાબરમતી નદી ખાતેની બતાવીશું કે જ્યાં જે ખતરાના નિશાનથી ઉપર જે છે તે પાણી ઉપર જઈ રહ્યો છે। સીધી તસવીરો આપણે કહી શકાય, જે પ્રકારે લાઈવ TV13ના જે દ્રશ્યો જે છે આપણે કહી શકાય। બીજી બાજુ આપણે કહી શકાય કે સાબરમતી નદીના જે નિશાનો જે છે તેના ઉપરથી પાણી જઈ રહ્યો છે। મહત્વની બાબત એ છે કે ગાંધી બ્રિજ પાસે જે છે તે અંડરપાસનો જે છે તે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જે રીતે સાબરમતી નદીએ જે વિકરાળ રૂપ ધારણ કર્યો છે અને સાથે તેને લોકોને જે કારણ કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે અંગે જે છે તે જે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વની બાબત એ પણ છે કે જે રીતે લોકોને ચેતવણી આપવામાં આવી હતી તે પણ જે છે મોટી સંખ્યામાં જે છે લોકો જે છે અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક નિયમોના ઉલ્લંઘન વચ્ચે પણ જે છે તે તંત્ર દ્વારા જે કરવામાં આવ્યો હતો તે સાફ તौर પર દેખાઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે બપોરે પોલીસ દ્વારા એક પણ જે જાહેર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ છતાં પણ જે છે લોકો નિહાળવા માટે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે। બિલકુલ, આભાર શિવાંશુ આ સમગ્ર માહિતી બદલ।